જો આ ઝાડવા રહ્યા ને એ અમારે ભાઉભાઈ બે લીધા હતા. એટલે ટૂંકમાં એ લોકોનું કેવું એવું હતું કે આ ઝાડ રહ્યા ને અને ઢોરા ન ખાય, નુકસાન ન પુગાડે. જે આવી ગાય નાખ ને હાલી ગાય ને ઓતર ગાજિયા ને દખાણ વરસિયા એમને હુલે મંડા સે મંડાણ આવી જવાનો જોઈ લો. આ ભીખાભાઈ નું ગીત સાંભળે ને આ વરસાદ રહ્યો ને એ 100% આવી જવાનું છે. ભીખાલાલ એને ભીખાલાલ બે વૃક્ષ રોપણ કરવા જઈ રહ્યા છે. તો હાલો ઝાડવું વવાઈ ગયું છે. તાળીઓ પાડો ભીખાભાઈ. હા બરોબર છે. વરસાદને આમંત્રણ આપ્યું હતું ગીત ગાય એટલે વરસાદ તો આવી ગયો ભીખાભાઈ તમે કીધું એટલે. પણ અમારે ભીખાલાલની થોડીક તબિયત બગડી ગઈ છે, ગળામાં દુખે છે. ભીખાલાલ કહેતા હતા જો આપણે હાટું સ્પેશિયલ વાટક્યું આવ્યો પણ મારે શાક લેવાઈ ગયું ભીખામાં. ગીત ગાવા છે ભજન ગાવા છે? શું થાય છે? શ્વાસ લેવામાં તકલીફ પડે છે ભાઈ. શ્વાસ ના કઈ લેવાનો હોય ભીખા? આવી હલકાય. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થયો છે સવારના 9:30 અને નોકરીથી તૈયાર થઈને આવી ગયા હોય કાણે. આજ છે ને ડાયરો કાણે અત્યારમાં છે ને બહુ કાંઈ ગળદી નથી અને એટલી બધી ગ્રાગી નથી. એટલે અમારે ભાઉભાઈએ કાલે 1-2 ઝાડવા લીધા હતા. આપણે આજે અત્યારે સરકારી ફોરેસ્ટ બનતા હોય ને તો એમાં સરકારી નર્સરીમાંથી ઝાડવા વાવવા હાટું દેતા હોય ને એમાં અમારા ભાઉભાઈ 2 ઝાડવા એની પાસેથી કાલે લીધા હતા. ટ્રેક્ટર અહીં નીકળ્યું હતું ને તો તે ઝાડવા વાવવા હતા ને એટલે અત્યારનું જો હું ભીખાલાલ અને ભાઉભાઈ આવી ગયા પીર દાદાની દરગાહે. અને જો આ ઝાડવા રહ્યા ને એ અમારે ભાઉભાઈ 2 લીધા હતા. એટલે ટૂંકમાં એ લોકોનું કેવું એવું હતું કે આ ઝાડ રહ્યા ને અને ઢોરા ન ખાય, નુકસાન ન પુગાડે. એટલે પછી ભાઉભાઈ 2 ઝાડવા એની પાસેથી લીધા હતા. તો કીધું એ છે ને અમુક ઝાડવા આપણે સુકાઈ ગયા છે ને એની જગ્યાએ થામણા ખાલી છે ને તો એમાં વાવી દેવી. એટલે જો આ બાજુ અમારે ભીખાલાલ ને ભાઉભાઈ બે ખાડા ગાળવાનું ચાલુ કરી દીધું છે. અને પછી છે ને ડાયરો આ બધા ઝાડવા જેટલા આમાં વાવેલા રહ્યા ને એને બધાને પાણી હોય તે પાઈ દેવી. અમે જો આપણે ઘાણે બંબુડું હતું ને પાઇપ, એ પાઇપ અમારે ભાઉભાઈ જો એટલે આપણેથી બહાર કાઢ્યો છે ને અહીં ચોય એટલે એ ઢહડી અને અહીંયા મોટરનો પાઇપ છે ને એને કનેક્ટ કરી અને પીપવાને અને બીજા જેટલા ઝાડવા આપણે વાવેલા છે ને એ બધાના ખામણામાં પાણી ફરી વાવ્યું, મોટર ચાલુ કરી. કેમ કે વરસાદ હમણાંથી આવતો નથી, લગભગ 1.5 અઠવાડિયું તો વરસાદ નથી આવ્યો એને. આજ વાદળ થયા છે જો આ બાજુ અત્યારે વાદળ થયું છે, વરસાદ આવી જાય તો. અને ત્યારમાં હે ને ડાયરો વાતાવરણ જો કેવું મસ્ત એવું છે. વાદળા છે એટલે સૂરજ દાદા નથી દેખાતા. અને અહીંયા અમારે આ 2 બંદા તમે જોઈ લો વૃક્ષ રોપાણ માટે તૈયારી કરી રહ્યા છે. ભીખાલાલ આવું મસ્ત સુંદર અને શાંતિમય વાતાવરણ જોતા તમને એવું નથી લાગતું કે એકાદું શું કહેવાય લોકગીત થઈ જાય? લાગે છે પાત્ર આવડતું છે અને મોટે ગાય ને જેવું આવડે એવું ને આપણે શું હોય ભલામણ સાદા માણસ જે આ વાત હશે પણ યાદ કરવું પડે ને. હશે જે આવે એ ઠપકે લાલ થઈ જાવ દેખાતું. અત્યારે વાતાવરણ છે એના ઉપરથી ઓલે નથી ગીતા હતા કે બહુ ઉપડી ગયું ઓલું આપણે શું કહેવાય ફેમસ ગીત ગમે એકાદું ગાય મોસ્ટ ટ્રેન્ડિંગમાં હાલતું હોય એવું ગીત ખબર એકાદું ગાઈ નાખો. નહીં એવું નથી ભીખાલાલ, તમે અવળું ગાયું લગભગ મારા ખ્યાલથી. ઓતર ગાય છે દખણ એવું કંઈક આવે શું આવે છે બહુ મને ખ્યાલ નથી. જે આવી ગાય નાખ ને હાલી ગાય ને ઓતર ગાજિયા ને દખાણ વરસિયા એમને હુલે મંડા સે મંડાણ આવી જવાનો જોઈ લો. આ ભીખાભાઈ નું ગીત સાંભળે ને આ વરસાદ રહ્યો ને એ 100% આવી જવાનું છે ભીખાલાલ. તો આ ઝાડવા ઉછળી જાય એટલે રાજી રહી. અમારે ભાઉભાઈ 1 ઝાડવું લઈને આવી ગયા છે. આ કોથળીને એવું કાઢે અને એમાં વાવી દેવી. અને કારણે અત્યારે દુકાનો એ વાલ બાપાને બેહાર્યા છે, એ ન્યા બેઠા છે ને અમે તઈને જો અહીંયા ઝાડવા વાવવા આવ્યા. 1 ઝાડવું અહીંયા વાવવાનું છે અને 1 જો ઓલો પીપળો રહ્યો ને એની બાજુમાં ખાડો ગાયો છે ભાઉભાઈએ, 1 ન્યા વાવવાનું છે.
બાકી આ બધા ઝાડવા જો પાંદડા ખાઈ ગયા છે ને ઢોરા, હમણાં પાછું પાણી ભરી દેવી ને ખામણામાં બધી એટલે કમ્પ્લીટ થઈ જાય. પહેલાંમાં ભીખાલાલ એક અહીંયા ખાડો ગાયો હતો, પણ પછી અહીંયા બારણા સામું થતું ને એટલે પછી વાવવાનું બંધ રાખ્યું હતું. અને એક છે ને અહીંયા વાવી દેવું છે. અને બીજા છે ને ડાય તો આપણે એક બે લાભદા એને હતા એલોવેરા. તો આ એલોવેરા રહ્યા ને એની તે આપણે અહીંયા ગમે ત્યાં ખાડો ગાવી અને આમાં વાવી દેવી, કેમ કે લીલા છે હજી હુકાણા નથી. અને અહીંયા એને ઘણો ટાઈમ થયો હતો ત્યારે એને હતા, પણ વચ્ચે એક વખત ભૂંદડાએ કાઢી નાખ્યા હતા. એટલે ત્યારે પછી શું કહેવાય એમને પીડ્યા છે ને એને તે ખાડો ગાવી હમણાં દાટી દેવી. અને હવે જો અમારે ભાઉભાઈ ને ભીખાલાલ બે વૃક્ષ રોપણ કરવા જઈ રહ્યા છે. તો હાલો ઝાડવું વવાઈ ગયું છે. તાળીઓ પાડો ભીખાભાઈ. હા બરોબર છે. ચાલો ડાય તો હવે હે ને બધા ઝાડવાને વાવી, એટલે એક ઝાડવું બાકી છે એને વાવી દેવી અને બધા ઝાડવાને પાણી પાઈ દેવી. તો ડાય તો અત્યારે ટાઈમ થયો છે સાંજના 7:30. અને જો આજે સવારમાં આપણે જે ઝાડવાને એવું બધું વાવ્યું ને એ પછી વાદળ આ બાજુ સીડ્યું હતું, એટલે ઘડીક એમ હતું કે વરસાદ આવશે, પણ પછી ઘડીક છાંટા આવીને વરસાદ તો કાંઈ આવ્યો નહોતો, પવન થયો ને એટલે વાદળ બધું વિખાઈ ગયું હતું. તો પછી એને બધાએ ખામણાને એવું બધું કમ્પ્લીટ કરી અને ભીખાલાલ અને ભાઉભાઈ હે ને બધા ઝાડવાને ત્યારે મોટર ચાલુ કરીને પાણી પાઈ દીધું હતું. પણ બપોર પછી હે ને સારો એવો વરસાદના 1-2 રેવા આવી ગયા ને તો પછી પાણી પાછું બધાને મળી ગયું હતું. એટલે અત્યારે તે જો એક રેવો વરસાદનો આવીને રહી ગયો. એટલે પીર દાદાએ અગરબત્તી વાંસવા આવ્યા હતા ને તો હું ને ભાઉભાઈ બી આવ્યા હતા બધી ઝાડવે આંટો મારવા. તો આ ઝાડવા આપણે જે નવા વાવ્યા ને એ જે શું કહેવાય તાજા હતા ને એટલે મોટા પાંદડા હતા. તો વરસાદ આવ્યો ને એમાં પાણી ભરાણું ને તો આડા પડી ગયા હતા. એટલે ભાઉભાઈને કીધું હે ને ટેકો મારી દો. એટલે જો એક લાકડાનો ટેકો ખોડી અને બાંધી દીધું છે, એટલે ટૂંકમાં આડું ન પડે. બાકી જો બીજા બધા ઝાડવા કમ્પ્લેટ વરસાદ આવી ગયો ને એટલે પાણી મળી ગયું છે. એમાં એવું થાય છે ડાયરો વરસાદ આવે ને કે ભેગો પવન આવે છે ને તે વાદળ બધું વ્યૂ જાય છે, એટલે સારો વરસાદ નથી આવતો. પણ ટૂંકમાં આપણે કાલે ડુંગળીની બધું વાવ્યું ને એમાં ઉગી જાય એવું આજનો વરસાદ તો માપસરનો આવી ગયો. આમાં હાથીને એવું બધું હાંકેલું હોય ને એ પડામાં પાણી ન ભેગા થાય, માપસરના સબસબિયા થાય એવો વરસાદ આવી ગયો. એટલે કાલે જે આપણે ડુંગળીની વાવ્યું ને એમાં એક પાણ વગું થઈ ગયું છે, એટલે ડુંગળીની બધું ઉગી જાય. અને અહીંયા જો આપણું બીજું ઝાડવું જે સવારમાં વાવ્યું હતું ને એ આ ઝાડવું નાનું છે ને એટલે આને આમ સપોર્ટની કાંઈ જરૂર લાગતી નથી. ઓલું ઝાડવું જરીક મોટું હતું એટલે એને સપોર્ટની જરૂર હતી ને તો જો ભાઉભાઈએ સપોર્ટ મારી દીધો છે. અને જો એ પાછો થઈ ગયો છે હાલ. તો હાલો હવે આપણે વિયાદેવી ઘાણે અને જઈને હવે દીવાબત્તીની એની બધી તૈયારી કરવાની છે. અને ભીખાલાલને થોડીક મજા બગડી ગઈ હતી, આમ ગળામાં એમાં દુખતું ને તો એ વાલ બાપા કરી જાય એની હારે વિયો જો છે. એટલે હવે તો અત્યારે હું ભાઉભાઈ અને મારા બાપુ મેં એટલા જ સેવી તો જઈને હવે દીવાબત્તીની એની બધી તૈયારી કરી દેવી ચાલુ. અને અત્યારનું વાતાવરણ જોઈ લો, વરસાદ આવીને રહી ગયો છે એટલે વાદળા છે બધી બાજુ. અને સાંજનો ટાઈમ છે એટલે સકલાને એવું બધું બોલે છે. જો અહીંયા આ રીતના પાણી ભેગા થયા ને એવો વરસાદ આવ્યો હતો, બહુ ઝાઝો નહોતો. ને આ છે આપણી લીંબુડી. વરસાદના પાણીએ જો હવે નવા મસ્ત પાંદડા કાઢ્યા છે. આ રીતના બધી રોડ બાજુમાં પાણી ભરાણા એટલો વરસાદ છે. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 7:30. દીવાબત્તીને બધું કરી અને ઘરે અત્યારમાં વાળું તૈયાર થઈ ગઈ હતી. એટલે જો કપડાને એવું બધું બદલાવી અને બધા વાળું કરવા બેસી ગયા છે. તો વાળુમાં જો ઘઉંના રોટલા છે, બાજરાના રોટલા છે અને બટેટાનું શાક છે અને તળેલા મરચાં છે. તો બધા જો વાળું કરવા બેસી ગયા છે. ઓલક્યો જયલો ને છોટીઓ, આંચ્યો અમૃત્યો, અવુભાઈ છે, ઓલક્યો અમારા ભાઉભાઈ છે, આંચ્યો અશોક કાકા છે. અને આજ છે ને ડાયરો અમારે ભીખાલાલે સવારમાં વરસાદને આમંત્રણ આપ્યું હતું ગીત ગાય. એટલે વરસાદ તો આવી ગયો ભીખાભાઈ તમે કીધું એટલે, પણ અમારે ભીખાલાલની થોડીક તબિયત બગડી ગઈ છે, ગળામાં દુખે છે ભીખાલાલ કહેતા હતા. એટલે ઘાણેથી હટવી આવ્યા હતા. દવાખાને જો કે ન જો ચાલો વાવું કરવા બે જાય બીજું હું તો. અને જો જનકબેન પણ આવ્યા છે. આવો જનકબેન વાવું કરવા બાપા કરી લેવી હાલો ને થોડીક. તો શિલ્પાબેન જો આવ્યા છે બધાને દૂધ ને એવું બધું દેવા. અને આ છે ને ડાયરો વરસાદ આવ્યો ને એટલે ફળિયામાં કાંઈ બેસે એવું થયું નથી. એટલે બધા ટાંકો દો ને એની માથે વાવું કરવા બેઠા એવી.
કેમ કે વરસાદ આવી ગયો ને એટલે જો ફળિયામાં બધે શું કહેવાય પલળી ગયું છે અને આપણું રહોડું હતું ને ત્યાં તે જો ઢોરાને હવે ત્યાં રોજ બાંધવી છે વરસાદ આવે એટલે એ તે ત્યાં બાંધવાના છે એટલે બહારથી જો ઢોરા ફેરવવાનું ચાલુ કરી દીધું છે અને હવે શિલ્પાબેનની જો બધાને દૂધ ને એવું દે છે. તો હાલો ડાયરો વાવું કર્યું હોય એ વી આવો અને ભીખાલાલ તમારે બેહવું છે હાલો ને ભેજરી અમારે જો આપણે હાટું સ્પેશિયલ વાટક્યું આવ્યો પણ મારે શાક લેવાઈ ગયું ભીખામાં જો બધા એ વાવ કરવાનું ચાલુ ના ના મારે નથી એવું તો જો બધા વાવ કરવા માંડ્યા છે તો હાલો જો આપણે ચાલુ કરી દેવી બાજરાના રોટલા બટેટાનું શાક છે અને મરચાં છે પછી વાવું પાણી પીને છે ને બહાર મિટિંગમાં બેસવીને ત્યાં મળવી પછી ભીખાલાલ આપણે ઝાડવા કમ્પ્લીટ થઈ ગયા ને વરસાદે આવી ગયો હા એટલે ભીખાલાલે ગીત ગાયું ને એમાં વરસાદ આવ્યો અને એક આપણે જનકબેને બહુ સરસ ગીત ગાયું છે મારી પાસે એક ક્લિપ આવ્યું છે જનકબેન એની અત્યારે વાગી ગયા છે 9:30 અને જો બહાર આપણે મિટિંગ જામી હતી ને એ હવે મિટિંગ પૂરી થવા માટે છે તોય જો અમુક ઊંઘ નથી આવતી ને એ બધા પીડ્યા છે એને અમારા જગુભા જો એન્ચુરના ખાટલે સુઈ ગયા હે એન્ચુર છે અશોક કાકા અને હે ને ડાયરો એક ભાઈની કોમેન્ટ હતી કે એમને શું થયું છે તો અહીંયા હે ને ભાઈ વાળ ખરી જવાની તકલીફ છે હેરસ્ટાઈલ એવી નથી હો હા એવું છે જો માથામાંથી વાળ વ્યા જાય છે જે માણા પાસે પૈસા બહુ ઝાઝા હોય ને એને માથામાં વાળ વ્યા જાય એની પાસે પૈસા બહુ ઝાઝા છે એટલે અને આ બાજુ જો અમારે ભીખાલાલ છે ઉભાઈ છે અને કણો છે એ બધા રીલ્સ જોવે છે તો ભીખાભાઈ સવારમાં આવશો થોડવા કાં ગળું દુખે છે પગ થોડા દુખે છે કાં એમ નહીં તારે ના ક્યાં ગીત ગાવા છે ભજન ગાવા છે શું થાય છે તકલીફ પડે છે ભાઈ શ્વાસ ના કઈ લેવાનો હોય ભીખા આવી હલકાય ડોક્ટર ઉઠીને આવું ભલામણ આવા કાંડ કરવાના હું તો જવાનો જ છું તારે નથી જવું એમ હાલો ભાઈ હાલો આવીશ તો ન આવતો ભાઈ તું ને આવીને બે ને તો અમને આવા સડે તો હાવ આવતો તો હુઈ જાય આરામ કર તું તારે આરામની જરૂર છે તું આરામ કર હમણાં જો ભાઈ અમારે ભીખાલાલ જો ભાઈ આરામમાં વ્યા જાય છે તો કણા તું જ નહીં જાય ને આ જો બે બીમાર માણસ છે તો ફોન એ નહીં કરે ને ના 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 હુઈ રહી છે તું આરામ કરી પાછો કાલે આવી એક વખત આવીને પાછો 3 દી પાછો આરામ લઈ નો મેળ થાય એટલે પાછું 3 દી પાછું અમે સાંભળવું ને તમે હું આવ્યો ને મને પાછી મજા બગડી ગઈ એમ કરતા તો તું આરામ કરી તો કાલ ડાય તો મારે નવું ભાઈને કસરત કરવા જવાનું છે બાકી બે ભાઈ તો બે મનુષ્ય તો આરામમાં રહેવાના છે બોલવાનો તો બોલતા પાછું વાળ લીધું ભાઈ પગા આવું થોડું હાલે ભીખા ગામ દુખે ને તમે યાર રજા રાખો આવું છે ડાયરો અને જો વીજળી થાય છે એન્ચો વરસાદ તો અત્યારે તો નથી પણ આ પાટો જો ને એ આખા પાટામાં વીજળી અત્યારે થાય છે અત્યારે હમણાં બટુક શેઠનો ફોન હતો રાજકોટમાં સારો એવો વરસાદ ચાલુ છે આપણે તો રોંઢે એક રેવો જે આવ્યો એ પછી વરસાદ આજનો કાંઈ છે નહીં હવે ગૂગલ કાલની કે છે આવશે એવું જોયું કાલ શું પોઝિશન છે જો સવારમાં આવી જાય ને તો પછી અમારે કસરત કરવા નથી જવાનું આ તો ન આવે તો જવાનું છે એવું છે એવું પાકીટ કોનું પીડ્યું છે સલાખામ એવું ભાઈનું છે ભીખા લઈ લે તાર પાકીટ તો કોને પીડ્યું અને અહીંયા જો બાર અશોક કાકાને અંકિતાબેનની હુએ છે એટલે એની પથારી એવડાઈ કરવાની તૈયારી છે ખાટલા ઢવાઈ ગયા છે અને પણ જો આપણા ગોઠલા બાંધ્યા છે હમણાંથી હાલવા માંડ્યા છે ને તે ઠાચી જાય એટલે જો બેસી ગયા છે આજે જગુભાઈએ જોડ્યા હતા એને એટલી કટકી જે રહી ને એમાં કપા છે ને એમાં સાણું દેવાનું હતું અને રાહ પાકવાની હતી તો એને જોડ્યા હતા ને એટલે નીણ બીણ નાખી હતી એટલે ખાઈને જો અત્યારે બેસી ગયા છે બે આ બાજુના પાટામાં વરસાદ અત્યારે ધોધમાર ચાલુ હોય એવું લાગે છે જેમ છે જો વીજળી થાય છે પણ આમ ઊંડી થાય છે ને એટલે ફોનમાં નહીં દેખાતી હોય અને આપણે તો અત્યારે જો માથે તારોડિયા દેખાવા માંડ્યા હશે દેખાય છે ફોનમાં નથી દેખાતા ઓ ભાઈ તો ડાયરો હવે છે ને બ્લોગને કરીશું પૂરો અને મળશું કાલે સવારમાં નવા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય આવજો.